નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ બીજો આઈ એમ હંગ્રીની જે સ્ટોરી છે એમની વાત કરીશું. એમના લેખકનું નામ છે રિચાર્ડ રાઇટ. આઈ એમ હંગ્રી નામનો જે આ યુનિટ આ સ્ટોરી છે એ રિચાર્ડ રાઇટની નવલકથા બ્લેક બોય એમાંથી લીધેલો છે. એક એક્સ્ટ્રેક્ટ છે. એક્સ્ટ્રેક્ટ એટલે એક અંશ, એક ભાગ. લેખક રિચાર્ડ રાઇટનો જન્મ 1908 અને એમનું ડેથ, એમનું મૃત્યુ 1960 એટલે 1960માં થયું. એક આફ્રિકન અમેરિકન સાહિત્ય સર્જક છે અને આમાં લખ્યું છે એમણે એમની પહેલી વાર્તા, ફર્સ્ટ શોર્ટ સ્ટોરી એ માત્ર 16 વર્ષની ઉંમરે પબ્લિશ કરેલી. હી પબ્લિશ્ડ અંકલ ટોમ્સ ચિલ્ડ્રન ઇન 1938. આ જે એમની રચના છે અંકલ ટોમ્સ ચિલ્ડ્રન, એમને ખૂબ નામના પોપ્યુલારિટી, ખ્યાતિ મળેલી હતી એક લેખક તરીકે. અને એમનું જે ક્લાસિકલ વર્ક છે કે જેમનાથી એમની એક આગવી અલગ ઓળખાણ ઊભી થઈ એ છે બ્લેક બોય. નવલકથા છે અને ઓટોબાયોગ્રાફી છે, એટલે કે આત્મકથા છે. એમાં લેખકે પોતે પોતાના લાઈફ વિશે, પોતાના જીવન વિશે લખ્યું છે. એ જે નવલકથા છે 1945 પબ્લિશ થયેલી અને એક મેમાર છે. એટલે એમણે જીવનમાં જે કંઈ અનુભવો કર્યા છે એના સંસ્મરણો, એમની અર્લી લાઈફના, એમની શરૂઆતનું જે જીવન, ખાસ કરીને 1912 ટુ 1927, 1912થી 1927 દરમિયાન અમેરિકામાં એમણે એમના જીવનમાં જે કોઈ અનુભવો કર્યા, બીઈંગ અ નિગ્રો, એક હબ્સી હોવાને નાતે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો, હાર્ડશિપ્સ ફેસ્ડ બાય ધ ઓથર, કેવી તકલીફોનો સામનો કર્યો અને કેવી રીતે રેશિયલ ડિસ્ક્રિમિનેશન એટલે કે જાતિ ભેદ, કાળા અને ગોરાનો જે ભેદ હતો એમનો કેવી રીતે એમણે સામનો કર્યો અને કઈ કઈ તકલીફો એમણે વેઠી, એમની વાત એમણે આ યુનિટની અંદર કરી છે. કે જે બ્લેક પોપ્યુલેશન હતું, જે નિગ્રો વસ્તી હતી, એમણે જીવનમાં ગોરાઓ પ્રત્યે કેવો જે ભાવ હતો, નફરત હતી, એમનો સામનો કર્યો છે. જોઈએ આપણે યુનિટ આઈ એમ હંગ્રી. One day my mother told me that we were going to Memphis on a boat, the Cat Adams. એક દિવસ મારી માતાએ મને કહ્યું કે આપણે મેમ્ફીઝમાં બોટમાં બેસીને જવાનું છે. મેમ્ફીઝ એક સ્થળનું નામ છે. બોટમાં બેસીને જવાનું છે. ધ કેટ એડમ્સ. કેટ એડમ્સ એ બોટનું નામ છે. એન્ડ માય ઈગરનેસ ધેર આફ્ટર મેડ ધ ડે સીમ એન્ડલેસ. અને પછી એ બોટમાં બેસવાની ઉત્સુકતા છે, ઈગરનેસ એટલે ઉત્સુકતા, એમનાથી એમના દિવસો એન્ડલેસ થઈ ગયા, વ્યતીત નહોતા થતા કે ક્યારે મને બોટમાં બેસવાનું થાય. ઈચ નાઇટ આઈ વેન્ટ ટુ બેડ હોપિંગ દેટ ધ નેક્સ્ટ મોર્નિંગ વુડ બી ધ ડે ઓફ ડિપાર્ચર. દરેક રાત્રિ એવી આશા રાખતા, એવું હોપ કરતા આવતીકાલનો દિવસ છે એ મેમ્ફીઝ તરફ નીકળવાનો દિવસ હોય અને એમને બોટમાં બેસવાનું થાય. એમના માટે જે ખાસ બાબત હતી એ બોટમાં બેસવાનું હતું. ડિપાર્ચર એટલે વિદાય લેવી, નીકળવું. હાઉ ફાર ઇઝ ધ બોટ? આઈ આસ્ક્ડ માય મધર. લેખકે એમના માતાને પૂછ્યું કે હાઉ બિગ ઇઝ ધ બોટ? બોટ કેટલી મોટી છે? એઝ બિગ એઝ અ માઉન્ટેન, સી સેડ. એટલે એમના માતાએ જવાબ આપ્યો, ડુંગર જેવડી, પર્વત જેવડી. હેઝ ઇટ ગોટ અ વિસલ?
શું એમાં વિસલ છે, સિટી છે, હોર્ન છે? યસ. ડઝ ધ વિસલ બ્લો? શું એ સિટી વાગે છે? યસ. વેન? ક્યારે વાગે છે? વેન ધ કેપ્ટન વોન્ટ્સ ઇટ ટુ બ્લો. જ્યારે એ બોટનો કેપ્ટન છે, એ નાવિક છે, જ્યારે વગાડવા માંગે ત્યારે સિટી વાગે છે. વાય ડુ દે કોલ ઇટ ધ કેટ એડમ્સ? એટલે લેખકે ફરીથી પ્રશ્ન એમની માતાને કર્યો કે તેઓ આ બોટને કેટ એડમ્સ કહીને શું કામ બોલાવે છે, એમનું આવું નામ શું કામ છે? બિકોઝ દેટ્સ ધ બોટ્સ નેમ. એટલે એમની માતાએ કહ્યું કારણ કે એ બોટનું નામ છે, એ બોટનું નામ છે એટલે એમને એ નામથી બોલાવે છે. વોટ કલર ઇઝ ધ બોટ? બોટ કયા રંગની છે? એમની માતાએ કહ્યું વ્હાઇટ, સફેદ. હાઉ લોંગ વિલ વી બી ઓન ધ બોટ? આપણે બોટ ઉપર કેટલો સમય રહેવાનો છે? હાઉ લોંગ, કેટલો સમય? ઓલ ડે એન્ડ ઓલ નાઇટ, આખો દિવસ અને આખી રાત્રિ. વિલ વી સ્લીપ ઓન ધ બોટ? શું આપણને બોટ ઉપર ઊંઘવા મળશે? ઊંઘશું બોટ ઉપર? યસ. વેન વી ગેટ સ્લીપી વિલ સ્લીપ. જ્યારે આપણને ઊંઘ આવશે, સ્લીપી એટલે ઊંઘ આવવી, જ્યારે આપણને ઊંઘ આવશે ત્યારે આપણે ઊંઘી જશું. હવે તું ચૂપ થઈ જા. હશ એટલે ચૂપ થઈ જવું, શાંત થઈ જવું, વાતો કરવાનું બંધ કરી દે. For days I had dreamed about a huge white boat floating on a vast body of water. દિવસો સુધી મેં એક વિશાળ, હ્યુજ સફેદ બોટની કલ્પના કરી કે જે વિશાળ પાણીમાં, દરિયામાં એ તરતી હોય. ફ્લોટિંગ એટલે તરવું. એ વિશાળ બોટની એમણે કલ્પના કરી હતી. પરંતુ વેન માય મધર ટુક મી ડાઉન ટુ ધ લીવી, પરંતુ જ્યારે મારી માતા મને એ બોટના કાંઠે લઈ ગઈ. લીવી એટલે બેંક, કાંઠો, કિનારો. ઓન ધ ડે ઓફ લિવિંગ, નીકળવાના દિવસે, I saw a tiny dirty boat that was not at all like the boat I had imagined. તો જ્યારે એમણે વાસ્તવિક બોટ જોઈ ત્યારે બોટ કેવી હતી? ટાઈની, નાની, ડર્ટી, ગંદી. અને એમણે જે કલ્પના કરી હતી, ઇમેજિન્ડ, એવી એ બોટ બિલકુલ ન હતી. નોટ એટ ઓલ, બિલકુલ. આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ. લેખક કે હું નિરાશ થયો. ડિસઅપોઇન્ટેડ થવું એટલે નિરાશ થવું. વેન ટાઈમ કેમ ટુ ગો ઓન બોર્ડ, જ્યારે બોટમાં ચડવાનો સમય આવ્યો. ગો ઓન બોર્ડ એટલે ચડવું. આઈ ક્રાઇડ, હું રડ્યો. એન્ડ માય મધર થોટ દેટ આઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો વિથ હર ટુ મેમ્ફિસ. એટલે મારી માતાને એવું લાગ્યું, એમણે વિચાર્યું કે આમને મારી સાથે મેમ્ફિસ નથી આવવું. એન્ડ આઈ કુડ નોટ ટેલ હર વોટ ધ ટ્રબલ વોઝ. અને લેખક એમની માતાને એ ન કહી શક્યા કે એમની ખરી મુશ્કેલી શું હતી. એમની ખરી મુશ્કેલી છે બોટ હતી. એમની કલ્પનાની બોટ જુદી હતી અને જેમાં જવાનું છે એ બોટ પણ જુદી નીકળી. સોલેસ કેમ વેન આઈ વન્ડર્ડ અબાઉટ ધ બોટ. એમને થોડો દિલાસો મળ્યો, સુકૂન મળ્યું, રાહત થઈ. સોલેસ ક્યારે? જ્યારે એમણે બોટમાં ચક્કર લગાવી, આંટો માર્યો. વન્ડર્ડ એટલે ચક્કર લગાવી, આંટો મારવો. એન્ડ ગેઝ ડેટ નિગ્રોઝ થ્રોઈંગ ડાઇસ. અને એમણે જોયું, ગેઝ એટલે જોવું, નિહાળવું, કે બોટ ઉપર નિગ્રોઝ હતા, હપસી લોકો હતા, કાળા લોકો હતા. શું કરતા હતા બધા? થ્રોઈંગ ડાઇસ. એમાંના કેટલાક છે એ પાસાઓ ફેંકતા હતા, એટલે કે જુગાર રમતા હતા. ડ્રિંકિંગ વિસ્કી, વિસ્કી પીતા હતા, દારૂ પીતા હતા. પ્લેઇંગ કાર્ડ્સ, કેટલાક છે પત્તાની રમત રમતા હતા, પ્લેઇંગ કાર્ડ્સ. લોલિંગ ઓન બોક્સીસ, આળસથી, ચુસ્તીથી એ બોટ ઉપર પડેલા બોક્સ, પેટીઓ ઉપર પડ્યા હતા. ઇટિંગ, ખાતા હતા. ટોકિંગ, વાતો કરતા હતા. એન્ડ સિંગિંગ, એમાંના કેટલાક છે ગીતો ગાતા હતા. માય ફાધર ટુક મી ડાઉન ઇન ટુ ધ એન્જિન રૂમ. મારા પિતા મને નીચે એન્જિન રૂમમાં લઈ ગયા, બોટના એન્જિન રૂમમાં. એન્ડ ધ થ્રોબિંગ મશીન્સ, અને એ ધબકતા, અવાજ કરતા મશીન્સ છે. એન્થ્રેલ્ડ મી ફોર અવર્સ, કલાકો સુધી મને એન્થ્રેલ કર્યો, મને ગુલામ બનાવ્યો. સતત અવાજ છે મારા કાન ઉપર પડતો રહ્યો. ઇન મેમ્ફિસ
વી લીવડ ઇન વન સ્ટોરી બ્રિક ટેનામેન્ટ. મેમ્ફીઝમાં અમે એક માળ, વન સ્ટોરી એક માળના ટેનામેન્ટમાં, બ્રિકનો ઈંટનો પથ્થરથી બનેલા એ ટેનામેન્ટમાં, એવા મકાનમાં અમે રહેતા હતા. ધ સ્ટોન બિલ્ડિંગ્સ એન્ડ ધ કોન્ક્રીટ પેવમેન્ટ્સ લુકડ બ્લીક એન્ડ હોસ્ટાઇલ. પથ્થરથી બનેલી ઇમારતો અને એમને જે ફૂટપાથ, એમના રસ્તા, એમના ફળિયા એ કોન્ક્રીટ હતા, સખત હતા, પથ્થરવાળા હતા. લુકડ બ્લીક એન્ડ હોસ્ટાઇલ, એકદમ નિર્દય અને અનફ્રેન્ડલી, દુશ્મનાવટ ભર્યા ભાવવાળા લાગતા હતા. ટુ મી, મને. ધ એબ્સન્સ ઓફ ગ્રીન ગ્રોઈંગ થિંગ્સ મેડ ધ સિટી સીમ ડેડ. એ શહેરની અંદર જે હરિયાળી છે એ ગેરહાજર હતી. શહેર બિલકુલ હરિયાળું નહોતું. ગ્રોઈંગ થિંગ્સ, વધતી, ગ્રોથ હતી, વિકસતી, એ બાબતો ત્યાં ખૂટતી હતી. અને એટલે લેખકને સિટી છે એ ડેડ લાગતું હતું, નિર્જીવ લાગતું હતું, નિર્જન લાગતું હતું. લિવિંગ સ્પેસ ફોર ધ ફોર ઓફ અસ. અમારા ચારેય માટે રહેવાની જગ્યા, સ્પેસ એટલે જગ્યા. કોણ ચાર? માય મધર, માય બ્રધર, માય ફાધર એન્ડ મી. મારી માતા, મારા પિતા, મારો ભાઈ અને હું. કઈ જગ્યાએ, કેટલા સ્પેસમાં રહેતા હતા? વોઝ અ કિચન એન્ડ અ બેડરૂમ. રહેવા માટેની જગ્યા, માત્ર એક રસોડું અને એક સુવાનો રૂમ, બેડરૂમ. ઇન ધ ફ્રન્ટ એન્ડ રિયર વેર પેવ્ડ એરિયાઝ ઇન વિચ માય બ્રધર એન્ડ આઈ કુડ પ્લે. ફ્રન્ટ એટલે મકાનનો આગળનો ભાગ, રિયર એટલે મકાનનો પાછળનો ભાગ. એ પેવ્ડ એરિયાઝ હતા. પેવ્ડ એટલે પથ્થર ફિટ કરેલા, લાદી ફિટ કરેલા, બ્લોક ફિટ કરેલા, કે જે જગ્યાએ મારો ભાઈ અને હું રમતા. બટ ફોર ડેઝ આઈ વોઝ અફ્રેડ ટુ ગો ઇન ટુ ધ સ્ટ્રેન્જ સિટી સ્ટ્રીટ્સ અલોન. અને દિવસો સુધી, ફોર ડેઝ, હું ડરતો હતો એ અજાણ્યા શહેરની ગલીઓમાં એકલો જતા. અલોન એટલે એકલું, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, અફ્રેડ એટલે ડરવું. It was in this tenement that the personality of my father first came fully into the orbit of my concern. એ આ સ્થળે, આ મકાનમાં, આ ટેનામેન્ટમાં, આ હાઉસમાં મારા પિતાની પર્સનાલિટીનું વ્યક્તિત્વ, એનું સાચું વ્યક્તિત્વ છે એ મારા ચિંતાના દાયરામાં આવ્યું, ચિંતાના એરિયામાં આવ્યું, ચિંતાનું કારણ બન્યું. ઓર્બિટ એટલે દાયરો, એરિયા, વિસ્તાર, ભાગ. કન્સર્ન એટલે ચિંતા. He worked as a night porter in Bill Street drugstore. એ કામ કરતા હતા. ક્યાં કામ કરતા હતા? એઝ અ નાઇટ પોર્ટર. એક નાઇટ વોચમેન તરીકે, એક પગી તરીકે, રાત્રિના રખેવાળ તરીકે. બિલ સ્ટ્રીટ એ મેમ્ફીઝમાં આવેલી એક સ્ટ્રીટનું નામ છે. અને ત્યાંના એક ડ્રગ સ્ટોરમાં, એક મેડિકલ સ્ટોરમાં એ નાઇટ વોચમેન તરીકે, રાત્રિ પગી તરીકે, રખેવાળ તરીકે કામ કરતા હતા. એન્ડ હી બીકેમ ઇમ્પોર્ટન્ટ એન્ડ ફોરબિડિંગ ટુ મી ઓનલી વેન આઈ લર્ન દેટ આઈ કુડ નોટ મેક નોઇઝ વેન હી વોઝ અસ્લીપ ઇન ધ ડે ટાઈમ. હવે એમના પિતા, એમની પર્સનાલિટી, એમની કેરેક્ટરનું લેખક અહીંયા વાત કરે છે કે એમને ઇમ્પોર્ટન્ટ બન્યા, મહત્ત્વના બન્યા. એમને દરેક બાબતની મનાઈ કરતા સાબિત થયા. ફોરબિડિંગ એટલે મનાઈ કરવી. ક્યારે? કે જ્યારે એમની હાજરીમાં, એમના પિતાની હાજરીમાં લેખક છે એ નોઇઝ, અવાજ પણ ન કરી શકતા. જ્યારે સૂતા હોય, રાત્રિ દરમિયાન એ ડ્યુટી કરીને જ્યારે દિવસે ઊંઘતા હોય, ત્યારે લેખક છે એ એમની હાજરીમાં અવાજ પણ ન કરી શકતા. એમને ખ્યાલ આવ્યો. He was the law giver in our family and I never laughed in his presence. અમારા પરિવારના એ લો ગિવર હતા. એ નિયમો બનાવનાર, કાયદા બનાવનાર એ હતા. અને એમની હાજરીમાં લેખકે હું ક્યારેય હસ્યો નથી. એક પ્રકારની નફરત એમને એમના પિતા પ્રત્યે હતી. I used to lurk timidly in the kitchen doorway. રસોડાના દરવાજામાં ડરીને, ટિમિડલી એટલે ડરીને, બીકથી એ છુપાઈને, લર્ક એટલે છુપાઈને, સંતાઈને એમને જોતા.
એન્ડ વોચ ઇઝ હ્યુજ બોડી સિટિંગ સ્લમ્ડ એટ ધ ટેબલ. એમનું વિશાળ શરીર છે, મોટા શરીરવાળા હતા, હ્યુજ બોડી. એ ટેબલ ઉપર સ્લમ્પ કરીને ઢાળીને એ બેસતા, અને લેખક છે એ રસોડાના દરવાજામાંથી ડરતા ડરતા છુપાઈને એમને જોતા. I stared at him with awe as he gulped his beer from a tin bucket. ડરથી, બીકથી જ્યારે લેખકના પિતા એક ટીન બકેટમાંથી બિયર પીતા, ગલ્પ એટલે પીવું, પણ મોટા ઘૂંટડા ભરીને ઝડપથી, ત્યારે લેખક એમને જોતા. સ્ટેર કરવું એટલે જોવું, વિથ એવ એટલે ડરથી, ગલ્પ એટલે પીવું મોટા ઘૂંટડા લઈને, ટીન બકેટ એટલે દારૂ જેમાં ભરેલો હોય બોટલ, બકેટ, ટીન. ઇઝ હી એટ લોંગ એન્ડ હેવીલી, એ જમતા, ખૂબ સમય સુધી જમતા, હેવી જમતા, ભારે, સાઈડ નિશાસાઓ નાખતા, બેલ્ચ્ડ એટલે જસ્ટ મિનિટ ઓડકાર ખાવો, ઓડકાર ખાતા. ક્લોઝડ હિઝ આઈઝ ટુ નોડ ઓન સ્ટફ્ડ બેલી, અને એમનું જે ભરાયેલું શરીર, જમીને ભરાયેલું એ શરીર છે, એ શરીર સાથે એ આંખો બંધ કરતા. He was quite fat and his bloated stomach always lapped over his belt. એ ખૂબ ફેટ હતા, જાડા હતા, અને એમનું એ જાડું સ્ટમક, એમનું જે પેટ છે એ એમના બેલ્ટની નીચે હોઈ જતું. લેપ્ડ એટલે લટકી જતું, નીચે જતું રહેતું, એટલું મોટું એમનું પેટ હતું, શરીર હતું. He was always a stranger to me. એ મારા માટે હંમેશા એક સ્ટ્રેન્જર રહ્યા, એક અજાણ્યા વ્યક્તિ રહ્યા. ઓલવેઝ સમહાવ એલિયન એન્ડ રિમોટ, અને ખબર નહીં પણ લેખક કે મારા પિતા મારા માટે એક એલિયન સમાન હતા, એક બીજી દુનિયામાંથી, બહારની દુનિયામાંથી આવેલા વ્યક્તિ તરીકેની છાપ એમના મનમાં હતી. એમનાથી એ રિમોટ હતા, એમનાથી એ દૂર હતા. Hunger stole upon me so slowly that at first I was not aware of what hunger really meant. શરૂઆતમાં લેખકને ખબર ન હતી કે ભૂખ ખરેખર શું છે, પણ ધીરે ધીરે હંગર એટલે ભૂખ, સ્ટોલ અપોન મી એ મારા તરફ એમણે પ્રયાણ કર્યું. ભૂખ છે એમને ધીરે ધીરે લાગવા માંડી. પહેલાં એને ખબર નથી કે ખરેખર ભૂખ છે એ શું છે. Hunger had always been more or less at my elbow. આમ તો કે વધતા ઓછા પ્રમાણમાં મને ભૂખ લાગતી જ. એટ માય એલ્બો એટલે નજીક રહેવું, ભૂખ મારી પાસે રહેતી, નજીક રહેતી, વધતા ઓછા પ્રમાણમાં. વેન આઈ પ્લેડ, જ્યારે હું રમતો ત્યારે. બટ નાવ આઈ બિગેન ટુ વેક અપ એટ નાઇટ ટુ ફાઇન્ડ હંગર સ્ટેન્ડિંગ એટ માય બેડ સાઇડ. પણ કે હવે જ્યારે રાત્રે હું જાગું છું, વેકઅપ, ત્યારે હું જોઉં છું કે ભૂખ છે એ મારી પથારીની બાજુમાં ઊભી હોય, સ્ટેરિંગ એટ મી ગોન્ટલી, અને એ ઉદાસ થઈને એ મારી સામે જોતી હોય. સ્ટેર એટલે જોવું, એવું મને લાગે છે. ધ હંગર આઈ હેડ નોન બિફોર ધીસ હેડ બીન નો ગ્રીમ. જે ભૂખ અગાઉ જે એ ઓળખતા ભૂખને, જે ભૂખ એમને અગાઉ લાગતી, એ આટલી ગ્રીમ, આટલી ઉદાસ, આટલી નિર્દય, આટલી કઠોર એમને ન લાગતી હતી. હોસ્ટાઇલ સ્ટ્રેન્જર, પણ હવેની ભૂખ છે એ અનફ્રેન્ડલી થઈ ગઈ છે, હોસ્ટાઇલ થઈ ગઈ છે, દુશ્મન ભાવભરી થઈ ગઈ છે, સ્ટ્રેન્જર થઈ ગઈ છે. ઇટ હેડ બીન અ નોર્મલ હંગર. ત્યાર સુધીની ભૂખ છે એ નોર્મલ ભૂખ હતી. દેટ હેડ મેડ મી બેગ કોન્સિસ્ટન્ટલી ફોર ફૂડ, કે જે મને સતત ફૂડ માટે, બ્રેડ માટે, ખોરાક માટે એ બેગ કરવાનું, એ માંગવાનું, એ મને કરતી, પ્રેરતી હતી. એન્ડ વેન આઈ એટ અ ક્રસ્ટ ઓર ટુ આઈ વોઝ સેટિસ્ફાઈડ. અને જ્યારે નોર્મલ ભૂખ હતી ત્યારે હું બ્રેડનો એકાદો ટુકડો, ક્રસ્ટ, પીસ ખાઈ લેતો, ત્યારે મારી ભૂખ છે એ સંતોષાઈ જતી. બટ ધીસ ન્યૂ હંગર, પણ આ જે નવી ભૂખ છે, બેફલ્ડ મી, એણે મને મૂંઝવી દીધો, એને મને મુશ્કેલીમાં મૂકી દીધો. બેફલ કરવું એટલે મૂંઝવવું. સ્કેર્ડ મી, મને ડરાવી દીધો. મેડ મી એંગ્રી,
મને ગુસ્સે કર્યો છે, એન્ડ ઇન્સિસ્ટન્ટ, અને મને અધીરો બનાવ્યો છે, આગ્રહી બનાવ્યો છે. Whenever I begged for food now, my mother would pour me a cup of tea, which would still the clamor in my stomach for a moment or two. જ્યારે જ્યારે હું ખોરાકની માંગણી કરતો, બેગ એટલે માંગવું, મારા મધર પાસે, તેણી એક કપમાં મને ચા રેડતી. પોર એટલે રેડવું. એક કપમાં ચા રેડતી કે જે ચા પીવાથી મારા સ્ટમકની અંદર, મારા પેટની અંદર જે ક્લેમર, જે શોર, જે બુમરાણ છે એ થઈ હોય એને સ્ટીલ કરી દેતી, એને થોડી વાર માટે શાંત કરી દેતી. પેટની અંદર જે ધમાચકડી બોલતી હોય ભૂખના કારણે એ શાંત થઈ જતી ચાનો એક કપ કે જે એમની માતા એમને આપતા એ પીતા ત્યારે. બટ અ લિટલ લેટર, પણ થોડી વાર પછી જ I would feel hunger nudging my ribs. પણ ફરીથી એ ભૂખ છે એ મને મારી પાંસળીઓ છે, રિબ્સ એટલે પાંસળીઓ, એને ધક્કો મારતી હોય. એમના શરીરને એ ફરી વખત એ ભૂખ છે બોલાવતી હોય એવું એમને લાગે છે. નજ એટલે ધક્કો મારવો, અને રિબ્સ એટલે આપણા શરીરની પાંસળીઓ. ટ્વિસ્ટિંગ માય એમ્પ્ટી ગટ્સ અન્ટિલ દે એક્ટ. અને મારી હિંમત, જે ખાલી થયેલી હિંમત છે, બરાબર, ખાલી થયેલી શક્તિ છે, એ અને મારી પાંસળીઓ દુખે નહીં ત્યાં સુધી એને ધક્કો મારે છે, ભૂખે છે. એ લેખકને હચમચાવી નાખ્યા છે. I would grow dizzy and my vision would dim. ભૂખના કારણે એ ડીઝી ફીલ કરતા, એમને ચક્કર આવતી, એમને તમ્મર આવતી. એન્ડ માય વિઝન વુડ ડીમ, અને મારી દ્રષ્ટિ છે એ ઝાંખી થઈ જતી, ડીમ થઈ જતી. આઈ બીકેમ લેસ એક્ટિવ ઇન માય પ્લે. રમવામાં પણ લેખક ઓછા એક્ટિવ થઈ ગયા, સક્રિયતા ઘટી ગઈ, કારણ કે શરીરમાં શક્તિ ઘટી ગઈ. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ હેડ ટુ પોઝ એન્ડ થિંક ઓફ વોટ વોઝ હેપનિંગ ટુ મી. અને જીવનમાં પહેલી વખત લેખક કે મારે અટકવું પડ્યું. પોઝ એટલે અટકવું, અને વિચારવું પડ્યું કે ખરેખર આ શું થઈ રહ્યું છે મારી સાથે આ શું હેપન થઈ રહ્યું છે, બની રહ્યું છે. એ વિચારવા માટે એમને અટકવું હોય એવું લાગ્યું. મામા, આઈ એમ હંગ્રી, આઈ કમ્પ્લેન વન આફ્ટરનૂન. એક બપોર પછી લેખકે એમના મમ્મીને કમ્પ્લેન કરી કે મને ભૂખ લાગી છે. જમ્પ અપ એન્ડ કેચ અ કંગરી, she said, trying to make me laugh and forget. એમના મમ્મીએ એમને થોડી હળવાશમાં જવાબ આપ્યો કે જેથી કરીને લેખક થોડા રિલેક્સ થઈ જાય, થોડા હસે અને એમની ભૂખ છે એ ભૂલી જાય. એટલે એમના મમ્મીએ શું કહ્યું કે કૂદકો મારીને કંગરી પકડી લે. જમ્પ અપ એટલે કૂદકો મારવો, એન્ડ કેચ અ કંગરી એટલે કંગરી પકડવી. હંગ્રીનું એ ઓપોઝિટ બનાવીને કંગરી બનાવ્યું છે, હંગ્રીમાંથી બનાવ્યું છે કંગરી. વોટ્સ અ કંગરી? લેખકે પૂછ્યું, એને ખબર નથી કે આ કંગરી એટલે શું. ઇટ્સ વોટ લિટલ બોયઝ ઈટ વેન દે ગેટ હંગ્રી, સી સેડ. એટલે એમના મમ્મીએ કીધું કે કંગરી એટલે જ્યારે નાના છોકરાઓ ભૂખ્યા થાય ત્યારે જે ખાય એને કંગરી કહેવાય. હંગ્રી થાય અને જે ખાય એને કંગરી કહેવાય. એ મજાક માટે વપરાયેલો શબ્દ છે, હળવાશ માટે વપરાયેલો શબ્દ છે, કોઈ મિનિંગ નથી એનો. વોટ ડઝ ઇટ ટેસ્ટ લાઈક? એમનો ટેસ્ટ એટલે એમનો સ્વાદ કેવો હોય છે? લેખકે એમના મમ્મીને પૂછ્યું. આઈ ડોન્ટ નો, મને ખબર નહીં, એના મમ્મી કહે. દેન વાય ડુ યુ ટેલ મી ટુ કેચ વન? તો પછી મને એ કંગરી પકડવાનું તમે શું કામ કહો છો? બિકોઝ યુ સેડ દેટ યુ આર હંગ્રી, સી સેડ સ્માઇલિંગ. એટલે એના મમ્મીએ હસતા હસતા કીધું કે તે હમણાં તો કીધું કે તને ભૂખ લાગી છે, હંગ્રી થયા હોય તો કંગરી પકડી લેવાની. આઈ સેન્સ દેટ શી વોઝ ટીઝિંગ મી એન્ડ ઇટ મેડ મી હંગ્રી. લેખકે મને સેન્સ્ડ એટલે સમજાઈ ગયું કે એમના મમ્મી છે એમને ચીડવી રહ્યા છે. ટીઝિંગ એટલે ચીડવું, અને એનાથી મને ગુસ્સો આવ્યો.
બટ આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ ટુ ઇટ. પણ મને ભૂખ લાગી છે, મારે જમવાનું જોઈએ છે, મારે ખાવું છે. યુ વિલ હેવ ટુ વેઇટ. તારે રાહ જોવી પડશે. બટ આઈ વોન્ટ ટુ ઇટ નાવ. પણ કે મારે અત્યારે જ જમવું છે. બટ દેર ઇઝ નથિંગ ટુ ઇટ, સી ટોલ્ડ મી. પણ કે ઘરમાં કંઈ જમવાનું છે જ નહીં. વાય? શા માટે નથી? જસ્ટ બિકોઝ દેર ઇઝ નન, સી એક્સપ્લેઇન્ડ. તેણીએ સમજાવ્યું, કારણ કે ઘરમાં કંઈ છે જ નહીં. ધેર ઇઝ નન, ધેર ઇઝ નથિંગ, કંઈ જ નથી. બટ આઈ વોન્ટ ટુ ઇટ, આઈ સેડ, બિગનિંગ ટુ ક્રાય. રડવાની શરૂઆત કરીને લેખકે કહ્યું, મારે જમવું છે. યુ વિલ જસ્ટ હેવ ટુ વેઇટ. બસ તારે રાહ જોવી પડશે. સી સેડ અગેન. બટ વાય? પણ શા માટે? ફોર ગોડ ટુ સેન્ડ સમ ફૂડ. કારણ કે ભગવાન થોડું ખાવાનું, થોડું ફૂડ છે એ મોકલશે. ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. વેન ઇઝ હી ગોઈંગ ટુ સેન્ડ ઇટ? તે ક્યારે મોકલવાના છે જમવાનું? અહીંયા હી, એચ કેપિટલ છે, એટલે એ સર્વનામ ગોડ માટે વપરાયેલું છે. ભગવાન જમવાનું ક્યારે મોકલવાના છે એવું લેખકે એમના મમ્મીને પૂછ્યું. આઈ ડોન્ટ નો, મને નથી ખબર. બટ આઈ એમ હંગ્રી. પણ કે મને તો ભૂખ લાગી છે. સી વોઝ આયર્નિંગ. તેણી કપડામાં ઇસ્ત્રી કરતા હતા. એન્ડ સી પોઝડ. અને તેમણી એ અટક્યા, રૂક્યા. એન્ડ લુકડ એટ મી વિથ ટીયર્સ ઇન હર આઈઝ. અને તેણીએ આંખમાં આંસુ સાથે લેખકની સામે જોયું. વેર ઇઝ યોર ફાધર? સી આસ્ક્ડ મી. તેણીએ મને પૂછ્યું, તારા પિતા ક્યાં છે, તને ખબર છે? આઈ સ્ટેડ ઇન બેવિલ્ડરમેન્ટ. બેવિલ્ડરમેન્ટ એટલે મૂંઝવણ, ગૂંચવણ. એ મૂંઝવણ સાથે એમણે જોયું. સ્ટેડ એટલે જોવું. યસ, ઇટ વોઝ ટ્રુ દેટ માય ફાધર હેડ નોટ કમ હોમ ટુ સ્લીપ ફોર મેની ડેઝ નાવ. હા, એ વાત સાચી હતી કે ફોર મેની ડેઝ, ઘણા બધા દિવસોથી એમના પિતા છે એ ઘરે ન આવ્યા હતા. એન્ડ આઈ કુડ મેક એઝ મચ નોઇઝ એઝ આઈ વોન્ટેડ. અને એના પરિણામ સ્વરૂપે, એમના પિતા ઘરે ન આવ્યા એના પરિણામ સ્વરૂપે લેખક એમની ઈચ્છા મુજબનો એ ઘોંઘાટ કરી શકે, અવાજ કરી શકે. કારણ કે એમની હાજરીમાં તો ન કરી શકતા. ધો આઈ હેડ નોટ નોન વાય હી વોઝ એબસન્ટ. પણ લેખક કે મને એ નથી ખબર કે એ શા માટે ઘરે ન હતા, શા માટે ઘરે એબસન્ટ હતા. આઈ હેડ બીન ગ્લેડ દેટ હી વોઝ નોટ ધેર ટુ શાઉટ હિઝ રેસ્ટ્રિક્શન્સ એટ મી. એમને તો એ વાતની ખુશી હતી કે એમના પિતા ઘરે નથી એટલે પોતે ખુશ છે. કારણ કે એ એમના બંધનો છે એ રાડો પાડી પાડી અને એ લેખક ઉપર લાદતા હતા. એમને કહેતા. એમની હાજરીમાં લેખક કંઈ બોલતા પણ નહીં. અહીંયા શબ્દ આપ્યો છે રેસ્ટ્રિક્શન્સ એટલે બંધનો, નિયમો. બટ ઇટ હેડ નેવર અકર્ડ ટુ મી. પણ એ મારા મગજમાં ક્યારેય ન આવ્યું. અકર એટલે આવવું. દેટ ઇઝ એબસન્સ વુડ મીન દેટ દેર વુડ બી નો ફૂડ. કે એમના પિતાની ગેરહાજરીનો અર્થ થાય છે ઘરમાં ખાવાનું નહીં. દેર વુડ બી નો ફૂડ. ઘરમાં ખાવાનું નહીં. આઈ ડોન્ટ નો, આઈ સેડ. એમના મમ્મીએ પૂછ્યું, તારા પિતા ક્યાં છે, તને ખબર છે? તો એમણે કહ્યું, મને નથી ખબર. હુ બ્રિંગ્સ ફૂડ ઇન ટુ ધ હાઉસ? માય મધર આસ્ક્ડ મી. એટલે એમના મમ્મીએ એમને ફરીથી પૂછ્યું કે ઘરમાં ખાવાનું કોણ લઈ આવે છે? બ્રિંગ એટલે લાવવું. પાપા, આઈ સેડ. યુ ઓલવેઝ બ્રોટ ફૂડ. કે પપ્પા લઈ આવે છે. પપ્પા હંમેશા ઘરમાં ફૂડ, જમવાનું લઈ આવે છે. વેલ, યોર ફાધર ઇઝન્ટ હિયર નાવ, સી સેડ. એટલે એમના મમ્મીએ કહ્યું, સારું, તને ખબર છે કે તારા પિતા અત્યારે ઘરે નથી. વેર ઇઝ હી? ક્યાં છે? આઈ ડોન્ટ નો. એમના મમ્મી કે મને નથી ખબર. યુ વિલ હેવ ટુ વેઇટ અન્ટિલ આઈ ગેટ અ જોબ એન્ડ બાય ફૂડ, સી સેડ. અને તેણીએ કહ્યું કે મને નોકરી મળે અને હું જમવાનું ખરીદી શકું ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. ત્યાં સુધી તારે ભૂખ્યા રહેવું પડશે, અથવા તો હું તને જે આપું એ તારે ખાવું પીવું પડશે. એનો અર્થ એ થાય કે એમના પિતા છે એ એમના ઘરે હવે આવવાના નથી.
એમના મમ્મીને જોબ મળશે અને એ જોબના કારણે જે કંઈ ખરીદી કરી શકે ફૂડની, એમાંથી એમને ખાવાનું મળશે. બટ આઈ એમ હંગ્રી, આઈ વિમ્પર્ડ સ્ટોમ્પિંગ માય ફીટ. ધીમે ધીમે રડતા, વિમ્પર એટલે ધીમે ધીમે રડતા. લેખકે એમના પગને પછાડતા, સ્ટોમ્પ એટલે પછાડવું નીચે, એ રડતા રડતા અને પગ પછાડતા કહ્યું, મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. એઝ ધ ડેઝ સ્લીડ પાસ્ટ, જેમ જેમ દિવસો પસાર થતા ગયા, સ્લાઇડનું ભૂતકાળ, સ્લીડ પસાર થવું. ધ ઇમેજ ઓફ માય ફાધર બીકેમ એસોસિએટેડ વિથ માય પેંગ્સ ઓફ હંગર. મારા પિતાની જે ઇમેજ છે, એનો ચહેરો છે, એની પર્સનાલિટી છે, એ ભૂખના કારણે ઊભા થયેલા દુઃખ, દર્દ, પીડા, પેંગ્સ એની સાથે જોડાઈ ગઈ. એસોસિએટ એટલે જોડાવું. એમના પિતાનું જોડાણ અથવા તો એમના પિતાની ગેરહાજરી ભૂખના કારણે ઊભી થયેલી પીડા, દર્દ એમની સાથે જોડાઈ ગઈ. એન્ડ વેનેવર આઈ ફેલ્ટ હંગર આઈ થોટ ઓફ હિમ વિથ અ ડીપ બાયોલોજિકલ બિટરનેસ. અને કે લેખકે જ્યારે જ્યારે હું મારા પિતા વિશે વિચારતો ત્યારે મને એમના પ્રત્યે એક બાયોલોજિકલ, એક જૈવિક બિટરનેસ, કડવાહટ હૃદયમાં ઊંડે મહેસૂસ થતી. પોતે એક દીકરા તરીકે એમના પિતાને ધિક્કારે છે કે આઈ એમ અશેમેડ ઓફ બીઇંગ અ સન ઓફ યુ. અને અહીંયા એ યુનિટ છે એ પૂરો થાય છે. તમે જોયું કેવી રીતે અને કેવી કેવી મુશ્કેલીમાં આ જે માણસ છે, ધ બ્લેક બોય રિચાર્ડ રાઇટ, એમનું જીવન છે એમની માતા સાથે વ્યતીત કરે છે. અને એમાં ફોર મેની ડેઝ હી હેડ ટુ બી હંગ્રી, હી હેડ ટુ લીવ વિદાઉટ ફૂડ. થેન્ક યુ.